તો જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને। તો આજે તો આપણે ઘરે જ રહ્યા છીએ અને દુકાને નથી ગયા, કારણ કે આજે ઘરે મહેમાન પણ આવ્યા છે અને ખેતર પણ ખેડવાના છે। તો ઘણા બધા ખેતર ખેડવાના છે, કારણ કે મગફળીનું કામ પૂરું થઈ ગયું છે, એટલે બધા ખેતર ખેડવાના છે। મારા ભાઈ ખેતર ખેડે છે અને આજે મારે ઘેર રહેવાનું ખાસ કારણ એક મહેમાન પણ આવ્યા છે, એટલે આજે ઘરે જ રહ્યા છીએ। અને થોડી વાર પછી પ્રદીપને લેવા જવાનું છે, તો આપણે હું બાઈક લઈને પ્રદીપને લેવા જાય। અને હવે તો શિયાળાની ઠંડી પણ બહુ પડે છે, શરૂઆત થઈ ગઈ છે। જો આપણે તો તાપની બાપની કરી છે, તાપીએ છીએ। અને ગાડી પણ થોડી વાર પછી હું ધોએ, ટાઈમ મળે તો ધોએ। જો કેટલી ખોદું થઈ ગઈ છે। અને અમારા ભાઈ ખેતર ખેડે છે, એ કન જઈશું આપણે, એને આપણે હેલ્પ થાય એટલી કરાવીશું, બરાબર। તો આપણે હવે જઈએ થોડી વાર પછી ખેતરમાં। તો હું ઘરેથી નીકળી ગયો છું, કારણ કે મારા ભાઈ તો ખેતર ખેડે છે, તો હું જાઉં છું પેલી બાજુ ખેતર ખેડાય છે, એ કન જાઉં છું। બધા ખેતર પડતર જ પડી રહ્યા છે, કારણ કે હવે બીજી સિઝનનો ટાઈમ થઈ ગયો છે। મગફળી આપણે વાવી તે બધું લઈ લીધી છે, એની સિઝન પૂરી કરી નાખી। તો આપણે હવે જે બધા ખેતર ખેડ્યું છે એમાં વરિયાળી, ચણા કે બટાકા ગમે તે કોક કરીશું, થોડું કાંઈ તો બધું વાવીશું। આ સિઝનમાં તો મગફળીમાં કોઈ ભલી વાર આવ્યો નહીં, બરાબર, એટલે સારું રહે એવું કોઈ વાવીશું ત્યાં ખેતરોમાં, બીજું શું કરીએ। તો આપણે જો ખેતર ખેડાવવાનું ચાલુ હતું, એકદમ પહોંચી ગયા છીએ। આ જો આ મારા ભાઈ ખેતર ખેડે છે, હા મગફળી વાવી હતી, મગફળીઓ બહુ નીકળે છે, પણ ઊભી શેર મારી નાખી, હવે આડી શેર મારે છે મારા ભાઈ। આપણે થોડી વાર પછી ટ્રાય કરીશું, આપણને આવડે કે નહીં આવડતું ટ્રેક્ટર, ગાડી તો આવડે છે પણ ટ્રેક્ટર આવડે પણ ખેર તો નહીં ફાવતું। એમની હોય તો ચલાવી લઈએ રોડ ઉપર, અમને ટ્રાય મારીશું ત્યાં। તો આપણે હવે ટ્રેક્ટર ચલાવવા જઈએ, ટ્રાય કરીએ, બરોબર। હાથ રાખવો પડે, પેલો લાલ કલર, હા ધીરુભાઈ ટ્રેક્ટર આવડતું નથી પણ ટ્રાય કરો। ના આપણે તો મોચેમાં લેતા ફાવતું નહીં, આપણે આ બાજુ થોડું બાકી, હા વિકન થઈ ગયું, તો આ જોઈ લેજે ને।
આપણે જઈએ એમાં ઘેર જઈને ફોર્મ હોય તો કરાવી ગયું. તો હું તો પ્રદીપને લેવા જાઉં છું એના ઘેર. અમારા ભાઈ તો શેર હશે તો આપણે હવે જઈએ. તો આપણા પ્રદીપને તો અહીં મોરચો લઈને નીકળી ગયા. પ્રદીપ તો એ અમારી ગાડી સર્વિસ કરાવવા ગયો છે ઇકો કાલૈયા. એટલે આ જો આમ મરચો લીધો છે. તો આપણે ઘેર તરફ જઈએ આમાં એવો તો હમણાં આવશે. मैं और मेरे चाचू घर पर जा रहे हैं. काका कदम ये है हमारी अच्छी सी जामफली. इसके बड़े बड़े जामफल आते हैं. बंद कर दो ना. तो बाबू तो खेतो तो हाँ वो भी शेर मारी છે. હવે આડી શેર મારવાની બાકી છે. આડી શેર આપણે મારી દીધા. ઓમટા ઉતરી ગયા આપણે તો આપણે તો ટ્રેક્ટર એકન મૂકી દીધું. જઈએ છીએ મારા ભાઈ બે ઘેર જઈએ છીએ. મહેમાન આવ્યા છે એટલે લગભગ તો ખાઈ બહીને આવીશું. પ્રદીપે ફોન કર્યો કે મને લેવા આવ્યા હજુ લેવા જવું પડશે એને. પાલૈયા છે તો તે હજુ બાઇક લઈને લેવા જઈએ. ઘેર જઈને જવું તા. આમાં પ્રદીપ હવે બાઇક ચલાવી લે છે. પ્રદીપ આવી ગયો છે. મામાના બાઇક ઉપર આવ્યો. હવે ગોમાં જઈએ બીજ ચોલાનું પેકેટ લેવાનું. ચોકરીનું બીજ ચોલાનું બોલ કઈ જવાનું બીજે તો એટલે બીજ ચોલાનું પેકેટ આવી ગયો. ચોકરીનું લાવવાનું ચોકરીના વધારે બીજ પાછા લઈ લેવાના આપણે વધારાના. તો જતો રહ્યો બિસ્ટરો લેવા ભાગોળની મેન દુકાની ઉપાડી કા મંડે. એક જ ગુંડામાં બીજા હે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ ખબર એવું બીજું ઘેર જઈએ હતા આમાં હેરો. ચાર નય પોકાડી દીધો. હું અમને ઘેર નતો લેવા ગયો. હવે પ્રદીપ તું છે રે કલ્ટી ઉપર બેહવા આવ્યો. પ્રદીપ અમારા હમાલ ઉપર બેસવા આવ્યો છે. ગાઈસ ને કે મે ફરેવાનું હે તો આવી દો. તો ગાઈસ અમાર આપણે જે બારીગા મફરી આવી હતી એમાં બધું શેરી નાખ્યું. અડધું બાકી છે પણ જેને મફરી હોય એનું આવી હોય આવી જજો. કમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. ફોલો કરજો તો જ મફરી વેનવા દઈશું. જે હોય મસાલા ફ્રી કે હા મફરી વેનો આવતા. હા ખાવાનું અને મસાલા ફ્રી પણ મફરી વેની ના મોનાલ દેવાની નહીં. એક વસ્તુ હા તો ગાઈસ અમારા એક બાઇક પડી ગયું હતું પણ સાઈડ લાઈટ એમ લાગ્યું કે તૂટી ગઈ પણ નહીં તૂટી. ટોપો બોપો એકદમ ગુગરા જેવો છે. થોડા સ્ક્રેચ પડે વાંધો નહીં. કહેતો નહીં લે પપ્પાના કપોટ કહેવાનું નહીં કર. મારા પપ્પા જોયું પણ એવું એવું. તો ગાઈસ આપણે હું વાત ચાલતી હતી મફરીની. તો જે આપણને કમેન્ટ કરશે સબસ્ક્રાઇબ કરશે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજે. મફરી વેનમાં આવી જજો. 50% એમની મફરી ઊંચો કરે. તો ગાઈસ ગાઈસ તો બે શેરવા ગાઈસ અમે ફીટ પકડી છે ને હમણાં મોટી મોટી થઈ ગયા તો અલે આવ ભરે લે ઉતરવા દે લે બીક લાગે લે. બીક લાગે જાવ ભરે એક ઓટો મારું ઉપર ઇન્ડાલ કલકા ચલાવજે નકા ભૂલ ભૂલ પાડું. तो ये देखो हमारी खेती. हाँ हमारे ऊपर दे जा
તો અમે એમ કહીએ કે પ્રદીપ અમાર ઉપર બેસી જા, હું એ બેસી જાઉં, પણ પ્રદીપ ના કહે છે. દૂર થઈ ગઈ હમણાં. લોકો શેરવાય તો શેરતા નહીં હવે. હા, આ જાતે શેરિયા એટલે એટલો ફેર. જાતે શેરિયા એટલે હા. કે જે પકડજે મત બે આવાજ. ઉતરી પાડીએ તો ગાઈસ આમાં ઉતરી પાડીએ મજા નહીં આવતી. એટલે ઉભો રહો, અમે ઉતરી પાડીએ. ખૂબ રાગ ન લે. અરે ચાલુ ના ઉતરાય તો ગાઈસ ઉતરવું પણ આવો ઉતારતો નહીં. આઈકન ઉતરવું પણ ઉતારતો નહીં આવો. કંટાળી અમે તો તાપ લાગે. ઉતાર દે પિંડા. ઉભો રહેજે લ્યા. અલે ઉભો રહેજે. મજા આ ગયા. આ બાઇક પર હતું તેમાં પ્રદીપ રિપેર કરે છે, કારણ કે પેલા શોરૂમમાં જતો હતો બાઇકોના. જતો તો નહીં યાર, ચમ નથી જતો. રિપેર કરે એકદમ ઢીલું દર્પણ થઈ ગયું હતું એટલે આ રેડી છે. આ બાજુ પડી હતું બાઇક એટલે એવું જ થાય. જો પ્રદીપની કારીગરી રેડી કરી નાખી દર્પણ. દર્પણ કોઈને વાપર કરાવે હોય તો પ્રદીપના કોન્ટેક્ટ. 100 રૂપિયા એક દર્પણ વધશે. મને ભૂખ લાગી, ઘેર બે જઈએ. ઘેર તો ભજીયા દાળ ભાત મસ્ત બનાવી હતી, જમી લીધું. હવે ઘેરથી અમે તો ત્રણે જણાએ ખાઈ લીધું હતું, પણ હું તો મોડો આવ્યો છું. આમાં પ્રદીપ શેર. અરે મોકો આફર બાવરીઓ પારી નાખ્યો. પ્રદીપે શીખે છે ટ્રેક્ટર બાવરે પારી ગયા. તાર ઉતરી ગયો, કંટાળો આવતો હતો બહુ હા ને એટલે. તો મિત્રો હવે જે આપણે ખેતર ખેડવાના ચાલુ હતા તે બધું કામ પૂરું થઈ ગયું છે અને મહેમાન પણ જતા રહ્યા છે. અને ગઈકાલે આપણે જે આ મગફળી હતી એ બધી પીલાઈ દીધી હતી, પણ જે કચરો હતો એમાં એ આટલો નીકળ્યો છે, આટલો ઢગલો નીકળ્યો છે. આ બે ઢગલામાં તાના આટલી ચોખ્ખી મગફળીથી છે. જુઓ, આટલી ચોખ્ખી મગફળી તાનાથી શનિમાં એ કચરો એટલો બધો નીકળ્યો છે. તો મિત્રો તમને આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવો સપોર્ટ કરતા રહેજો.